સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની YTPT ટ્રાયલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં જિલ્લાના તમામ તાલુકાની શાળાએ ભાગ લીધો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અલગ અલગ રમતોનું બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે। ત્યારે લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની YTPT ટ્રાયલ સ્પર્ધાનું આયોજન કરાતું જેમાં હરીફાઈમાં જે બાળક મેરિટમાં આવશે તે સ્ટેટ લેવલ હરીફાઈમાં ભાગ લેશે અને જે બાળક ગુજરાત લેવલે મેરિટમાં આવશે તેને સરકાર દ્વારા લાભો જેવા કે શાળાની પ્રવેશ અને શિક્ષણ ફી, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ ફી, સ્કૂલ ઇવેન્ટ ફી, માસિક ટાઇપેન્ડ, રમતની ઘનિષ્ઠ તાલીમ, સ્પોર્ટ્સ કિટ, મેડિક્લેમ, રમતોના સાધનો સહિતના વગેરે પ્રકારના લાભો મળશે। ત્યારે આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જિલ્લામાંથી 9 વર્ષથી 11 વર્ષના બાળકોએ હર્ષભેર ભાગ લીધો હતો અને આ સ્પર્ધા દરમિયાન આ બાળકો સાથે તેઓની શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા। એ સ્પર્ધા છે એ બાબત જરા વિગત આપશો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આજે આયોજન થયેલું। એની અંદર આજે તારીખ 10ના રોજ બહેનોએ ભાગ લીધેલો। એમાં 182 બહેનોએ આજે આ ટેસ્ટમાં ભાગ લીધેલો છે। આ ટેસ્ટની અંદર અલગ અલગ 7 પ્રકારના ટેસ્ટ તેમજ હાઇટ અને વેટ આ મુજબના ટેસ્ટ લેવામાં આવે છે। અહીંયા બાળકોને સવારમાં આવે ત્યારબાદ તેઓનું રજિસ્ટ્રેશન, ત્યારબાદ તેઓનો નાસ્તો હલકો, ત્યારબાદ તેઓને ટેસ્ટ લેવામાં આવે છે। ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેઓને ભોજન પણ આપવામાં આવે છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી વતી આજે અહીંયા આ સારું આયોજન કરેલ છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।